આગળ વાત કરીએ તો ઓડી કાર ચકચારી કેસમાં ગુજરાત હાઈકોર્ટે રાજકોટ પોલીસની ઝાટકણી કાઢી છે। ઈઓડબ્લ્યુના તત્કાલીન પીઆઈ જેએન કૈલા સામે દાખલારૂપ કાર્યવાહી કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે। વેપારીને અરજીના કામે બોલાવી તેની વિરુદ્ધ ગુનો દાખલ થશે તેમ કહી કિંમતી કાર અરજદારને પરત અપાવી હવાલો લીધો હતો। હાઈકોર્ટે ડીસીબી પોલીસ સ્ટેશનના સીસીટીવી મંગાવ્યા હતા, પરંતુ ડીસીપીએ રિપોર્ટ કર્યો કે ડીસીબી પોલીસ સ્ટેશનમાં સીસીટીવી જ નથી। લોકોમાં કડક સંદેશ જાય તેવી પીઆઈ અને કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે। હાલ પીઆઈ જેએન કૈલાએ લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે। વેપારીને અરજીના કામે બોલાવી તમારી વિરુદ્ધ ગુનો દાખલ થશે તેમ કહી મોંઘીદાટ કાર અરજદારને પરત અપાવી હાલ પીઆઈ જેએન કૈલાને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે। રાજકોટમાં ચકચારી ઓડી કાર કેસમાં રાજકોટ પોલીસની હાઈકોર્ટે ઝાટકણી કાઢતા લીવ રિઝર્વમાં કૈલાને મૂકી દીધા છે। સંવાદદાતા લકીરાજ જોડાયા છે। લકીરાજ, શું જાણકારી આ કેસને લઈને? जी आपने जણાવ્યું કે રાજકોટના જે એક વિસ્તારમાંથી ઓડી કારનો ચકચારી કેસ છે તે પ્રકાશમાં આવ્યો હતો। પોલીસે ક્યાંક ને ક્યાંક હવાલો લીધાનો આક્ષેપ સાથે જે હાઈકોર્ટમાં અરજી જે ફરિયાદી દ્વારા કરવામાં આવી હતી ને જે ઈઓડબ્લ્યુના તત્કાલીન પીઆઈ જેએમ કૈલા વિરુદ્ધ જે આ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી, ત્યારે હાઈકોર્ટ દ્વારા હવે આદેશ દેવામાં આવ્યા છે કે દાખલારૂપ કાર્યવાહી જે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે, કારણ કે વેપારીને અરજીના કામે બોલાવીને જે તેના વિરુદ્ધ ગુનો દાખલ થશે તેવું કહીને કિંમતી કાર છે તે અરજદારને જે પરત અપાવી હવાલો લીધો હતો, ક્યાંક ને ક્યાંક તેવી અરજી કરવામાં આવી હતી। ત્યારે જીસીબી પોલીસ સ્ટેશનના સીસીટીવી પણ હાઈકોર્ટ દ્વારા માંગવામાં આવ્યા હતા, પરંતુ જીસીબીએ રિપોર્ટ કર્યો હતો કે જીસીબી પોલીસ સ્ટેશનના સીસીટીવી ચોક્કસપણે હવે હાઈકોર્ટ દ્વારા જે તત્કાલીન પીઆઈ કૈલા વિરુદ્ધ કાર્યવાહીના આદેશ છે તે આપવામાં આવ્યા છે। જી આભાર।